હેલો એવરીવન, નોર્મલી સ્ટુડન્ટ પ્રો પેપર જનરેશન એપની અંદર પેપર ક્રિએટ કરવા માટેની 3 મેથડ છે. ફર્સ્ટ રેગ્યુલર, સેકન્ડ કસ્ટમ એન્ડ થર્ડ જે છે રેન્ડમ પેપર. આજના વિડીયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ કે રેગ્યુલર પેપરની અંદર આપણે પેપર કઈ રીતે ક્રિએટ કરી શકીએ છીએ. રેગ્યુલર પેપરનો ડિફરન્સ એ છે કે તમારી જે બોર્ડની બ્લુપ્રિન્ટ છે એ મુજબની બ્લુપ્રિન્ટ આપણી એપ્લિકેશનની અંદર ઓલરેડી સેટ કરીને રાખેલી છે. ટીચર્સને ઓનલી જે તમારે ચોઇસના ક્વેશ્ચન છે સિલેક્ટ કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ એક પેપર બનાવવું છે, ઓકે, તો ગમે તે વિષયની અંદર હું જાઉં છું. જે વિષયની અંદર એન્ટર થાવશો એટલે તમને 3 ઓપ્શન પૂછવાના છે: રેગ્યુલર, કસ્ટમ અને રેન્ડમ. આપણે રેગ્યુલર પેપર બનાવવાનું છે, રેગ્યુલરની અંદર જશું. જેવો તમે રેગ્યુલરની અંદર એન્ટર થશો એવું તમને ચેપ્ટરનું લિસ્ટ બતાવે છે. ચેપ્ટરના લિસ્ટ ઉપર તમે એક ક્લિક કરશો, ગમે તે એક ચેપ્ટરના લિસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ઘણી બધી ઇન્સ્ટ્રક્શન બતાવે છે. એ ઇન્સ્ટ્રક્શન વાઇઝ તમારું જે ક્વેશ્ચન્સ છે તમારે સિલેક્ટ કરવાના રહેશે. ક્વેશ્ચન કઈ રીતે સિલેક્ટ થશે? નીચે નંબરની નીચે એક બ્લેન્ક બોક્સ આપેલું છે, જેવું તમે એ ક્લિક કરશો એટલે આ કલર જે છે હાઇલાઇટ થઈને બ્લુ કલરનો આવી જશે ક્વેશ્ચનની અંદર. ઓકે, તો એ ક્વેશ્ચન તમારો સિલેક્ટેડ છે. તો એવી જ રીતે બધી જ ઇન્સ્ટ્રક્શનમાંથી તમારે જેટલા માર્ક્સનું પેપર બનાવવું છે એ કેટલા ક્વેશ્ચન જે છે તમારે સિલેક્ટ કરવાના રહેશે. ઓકે, ક્વેશ્ચનનું ટોટલ માર્કિંગ ક્યાં બતાવશે? તો ચેપ્ટરના લિસ્ટની નીચેની સાઈડ, ફૂટર સાઈડ, ઓકે, તમને જે છે ટોટલ માર્ક્સ કરીને બતાવે છે અને એની જે તમે કેટલા માર્ક્સના કેટલા ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે એ પણ બતાવી દેશે. હવે ચેપ્ટર વાઇઝ માર્કિંગ તમારે જોવું હોય તો ચેપ્ટરના નામની બાજુમાં તમને એક્ઝેક્ટલી આપેલું છે, ઓકે, કે આટલા માર્ક્સનું તમે આટલું પૂછેલું છે. બધું જ ડિટેલ ફિલઅપ થઈ જાય એના પછી તમારે શું કરવાનું છે? પીડીએફ જનરેટ કરવાની છે. અને પીડીએફ જનરેટ કરવા માટે નીચે જો એક્સપોર્ટનું બટન આપેલું છે, ઓકે, એક્સપોર્ટના બટન ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારે ડિટેલ ફિલઅપ કરવાની આવશે. ડિટેલ ફિલઅપમાં શું હોય છે કે ફર્સ્ટ છે તમારી ડેટ, કઈ ડેટ પર એક્ઝામ લેવાની છે એ ડેટ તમારે એન્ટર કરવાની રહેશે. અને જો તમારે ડેટ નથી રાખવી તો નીચે હાઇડનો ઓપ્શન આપેલો છે, ક્લિક કરી દો. ઓકે, એના પછી છે ટેસ્ટનું નેમ. તમારે જે બી ટેસ્ટ લેવાની છે, મતલબ પૂરક પરીક્ષા, જે બી ટેસ્ટનું નામ છે તમે આપી શકો છો. ઓકે, એના નીચે છે ઇન્સ્ટિટ્યૂટનું નામ. તમારા ઇન્સ્ટિટ્યૂટનું નામ તમારે એન્ટર કરવાનું રહેશે. એના નીચે છે વોટરમાર્ક. વોટરમાર્ક પણ તમે એડ કરી શકો છો. અને જો ઇનકેસ તમારે વોટરમાર્ક એડ નથી કરવો, બરાબર, લોગો એડ કરવો છે તો નીચે અપલોડનો ઓપ્શન આપેલો છે, ત્યાંથી તમે લોગો પણ અપલોડ કરી શકો છો. ઓકે, કોઈને તમારે વિશ આપવી છે, નીચે જે પેપરની નીચે ફૂટર સાઈડ તમે વિશ આપો છો, બરાબર, વિશ યુ ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક કરીને, તો તમે વિશ પણ લખી શકો છો. એની નીચે છે તમને ટાઈમિંગ આપેલો છે, તો ટાઈમિંગ પણ તમે સેટ કરી શકો છો તમારી રીતે. હવે જે 4 ઓપ્શન્સ તમને અહીંયા બતાવેલા છે, ફર્સ્ટ ઓપ્શન છે સેક્શન વાઇઝ, એની બાજુનો ઓપ્શન છે સેક્શન વાઇઝ નંબરિંગ, એની નીચે છે વિથ સોલ્યુશન અને એની નીચે છે વિથ વર્કશીટ. તો 4 વચ્ચેનો ડિફરન્સ શું છે એ સમજીએ. સેક્શન વાઇઝ તમે જો સિલેક્ટ કરશો તો તમારું જે પેપર છે ડિવાઈડ થઈ જશે સેક્શનની અંદર, સેક્શન A, B, C, D, ટેટ. ઓકે, જે પ્રમાણે બ્લુપ્રિન્ટમાં હશે. જો તમારે સેક્શન વાઇઝ નથી કરવું તો એ ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો નથી. એની બાજુનો જે ઓપ્શન છે સેક્શન વાઇઝ નંબરિંગ, તમારો જેવો સેક્શન ચેન્જ થશે એવા ક્વેશ્ચન નંબર પણ 1, 2, 3 થી સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો એ સેક્શન વાઇઝ નંબરિંગનો છે. એના પછી છે વિથ સોલ્યુશન. તમારે જો ક્વેશ્ચન પેપર વિથ સોલ્યુશન જોતું છે, બરાબર, તો વિથ સોલ્યુશન ઉપર તમે જેવું ક્લિક કરશો અને પીડીએફ જનરેટ કરશો તો તમને 2 પીડીએફ મળશે. ફર્સ્ટ પીડીએફ ઓનલી ક્વેશ્ચન પેપર એન્ડ સેકન્ડ પીડીએફ ક્વેશ્ચન વિથ સોલ્યુશન. ઓકે, તો એ 2 પીડીએફ તમને મળી જશે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો. નીચેનો ઓપ્શન છે વિથ વર્કશીટ, બરાબર. તમારે જો પેપર વર્કશીટની અંદર બનાવવું છે, આપણે વર્કશીટમાં તેનો અલગ વિડીયો બનાવેલો છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. ઓકે, તો વર્કશીટની અંદર જો પેપર બનાવો છે તો તમારે વર્કશીટ વાળો ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. ઓકે, બધી જ ડિટેલ ફિલઅપ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? આગળ સેટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સેટ ઉપર ક્લિક કરશો એવું તમને પીડીએફનું નામ પૂછશે, એટલે તમારે શું કરવાનું છે? પીડીએફનું નામ ત્યાં એન્ટર કરી દેવાનું છે અને આગળ કન્ટિન્યુ કરવાનું રહેશે, બરાબર. જેવું તમે સેવ કરશો એવું તમને પ્રીવ્યુ બતાવે છે કે ભાઈ હા, તમે જે ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે એ મુજબ તમારું ક્વેશ્ચન પેપર કંઈક આવું બતાવે છે. ઓકે, પ્રીવ્યુ જોઈ ગયા પછી તમારે શું કરવાનું છે? સેવ ઉપર ક્લિક કરીને આખી પીડીએફ તમારી જે ક્વેશ્ચન પેપર સાથે છે એ તમને મળી જશે. ઓકે, થેન્ક યુ.